નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોપાલ ટોકીઝથી રાજખેરવા જતો બિસ્માર રોડ છેલ્લા 1.5 વર્ષથી રોડ પરના દબાણને લઈ વિવાદમાં હતો। આ રોડનું આજરોજ કામ શરૂ થતાં લોકોમાં ખુશી જોવા મળી છે। છેલ્લા 2 વર્ષથી બોડેલી ગોપાલ ટોકીઝથી રાજખેરવા જતા બિસ્માર બનેલા વિવાદ રોડનું આજરોજ કામ શરૂ કરવામાં આવ્યું। ભારે વિવાદને લઈ છેલ્લા 2 વર્ષથી રોડ બનાવવામાં આવતો ન હતો, જે આજરોજ અલીખેરવા ગ્રામ પંચાયત સરપંચ ગંગાબેન રાઠવા તેમજ બોડેલી સરપંચ કાર્તિક શાહ તેમજ અલીખેરવા ગ્રામ પંચાયત તલાટી સ્મિતાબેન પટેલ, બોડેલી ટીડીઓ તેમજ શિવબાપુ તેમજ અજીતસિંહ લાકોડ તેમજ જિગ્નેશભાઈ ચોકસી તેમજ બોડેલી પોલીસ સ્ટેશનના પીઆઈ HR ગામિત, PSI JV પગી અને બોડેલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ હાજરીમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા સંજોગોને લઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રોડનું કામ શરૂ થતાં 1.5 વર્ષથી હાલાકી ભોગવતા સોસાયટીના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો। મનોમંથન ન્યૂઝ ચારણ SV બોડેલી।